એકતાની ધજા ફરકતી નિમાધારીએ ઓહો નિમાધારીએ મંડપ રોપ્યો એકતાની ધજા ફરકતી ગંગા આરાધે બેઠી નર નારી મથી ગરવા પાઠ બિરાજો ગુણપતિ પાઠ પધારો ગુણપતિ હો મેરે દાતા સંગમાં શુદ્ધ બુદ્ધ ગરવા પાઠ બિરાજો ગુણપતિ વેદ ભણતા આવ્યા બ્રહ્માજી આવ્યા દેવી સરસ્વતી વેદ ભણતા આવ્યા બ્રહ્માજી આવ્યા દેવી સરસ્વતી કૈલાસ હો ગજાનંદ પાઠ બિરાજો ગુણપતિ જમા જાગરણ કુંભ થપા
ओ 33 कोटि देव पधार्या आव्या लक्ष्मी पति बावनवी गजानंद पाठ विराजो गुणपति ए भांगी नाखो दलड़ानी भ्राता खोलो हृदयना ताड़ा खोलो मारा रुपियाना ताड़ा मेरे दाता ए मेरे दाता चौरासी आव्या गोरख जती जती ओ नवेना सिद्ध चौरासी आव्या गोरक्षयति पोकरणे थी प्रभु पोते पधार्या गजानंद पाठ विराजो गुणपति जमा जागरण कुंभ थपाना तुम्हारा
દેવ તમને તમને વિનવીએ મંગળ કરો મૂર્તિ એ વાલા મંગળ છો મૂર્તિ ધૂપ દીપને પધારો રામા પીર પધારો એ લીલુડે એ ઘોડને પીરજી પધારો रामा फिर पधारो हिंदुआ पधारो लीलुड़े से घोड़ ले पोखरण बाबा फलमा द्वारिका फलमा पोखरण फलमा द्वारिका
પીરજી પધારો હિંદવા પધારો લીલુડે તે ઘોડ લે પીરજી પધારો હિંદવા પધારો લીલુડે એક ઘોડ લે ઉજડા એ અમારા અંતરના આંગણા ઉજડા અમારા અંતરના આંગણા અને ઉજળા તમારા એ હરિજનો નારે પીરજી પધારો રામદેવ પધારો લીલુડે તે ઘોડ લે પીરજી પધારો લીલુડે તે ઘોડ લે જરકસી જામા પીડા હે પિતાંબરા જરકસી જામા પીડા હે પિતાંબરા મોગળિયું માય
समाधि तुम्हारी पुरुषोत्तम बने तेजो यमुने गिरनारी बाबा तुम्हारो भरोसा यमुने भारी तुम्हारो भरोसा यमुने भारी तारो रे भरोसो अमोने भारी शोभे गर्वो दाता भूतनाथ महादेव प्रकाश जन्मे છે દિવેલનું બળવું પ્રકાશનું જન્મવું દિવેલનું બળવું એ જ પ્રકાશનું જન્મવું એ જ્યોતને જોતા જોતા આંખો વીંચીને અંતરમાં આત્મ જ્યોતને જોઈશું તો એમાં પણ એવું કળાશ દેખાશે કે શ્વાસા મૃત્યુ પામે જીવન આપતા જાય શ્વાસા મૃત્યુ પામે એ જ શ્વાસા જીવન આપતા જાય દિવેલ બળે એ જ પ્રકાશ થતો જાય દિવેલનું બળવું એ જ પ્રકાશ શ્વાસાનું મૃત્યુ શ્વાસાનું સમ થવું એ જ પ્રકાશ અંદર આત્મ જ્યોતનો અજવાળો આવી રીતે જ્યોતનો મહિમા રામદેવજી મહારાજે રાજવી રૂપને પડદે કરી અને જ્યોતિ સ્વરૂપ બન્યા જ્યોતિ સ્વરૂપમાંથી સંતત્વ પ્રગટ કર્યું અને સંત સ્વરૂપે પ્રભુ પધાર્યા એની આજ સમાધિ ઘાટ ઉપર ચેતન સમાધિ વાળાઓને યાદ કરવા માટે રામદેવજી બાબા પ્રગટ સમાધિમાં બિરાજ્યા છે એનો આર્તનાદ કરી એને ખૂબ ખૂબ હૃદયથી મનાવીએ કે આપના અંજવાડામાં આપના જ પરિવારને આપના જ બાળકોને કોઈ દુખી લાગતા હોય કોઈ સુખી લાગતા હોય કોઈ અનેક અનેક ભાવોથી અનેક અનેક
વિચારોથી અનેક અનેક રીતે મથી રહ્યા છે સુખની વાંછના માટે. એવા અજ્ઞાન અબૂજ છતાં પણ આપના એ બાળકો પર જ્યોતનું અંજવાળું કરી અને પ્રકાશ આપો કે ભવિષ્યની પેઢીનું જીવન ઉજળું બને. કારણ કે આ મહેનત કરી કમાવું છે, ભેળું કરવું છે. અત્યારે તમારે ભેંસું દોવી છે એટલે તમે ભજનમાં નથી આવ્યા, મને ખબર છે. પણ હું તો સાંભળો છો અહીંયા બેસી ગયા પછી નક્કી નહીં બાપુનું ને આપણું બેનું. એટલે એ ડોબા દોવા છે એટલે ભજન જાતા કર્યા. પણ જે કઈ ભેળું કરવું છે એ આપવું તો તમારી પ્રજાને આપવાનું છે, કોઈ બીજાને. અને નહીં આપો તો એ વારસદાર તો એ જ થઈ જવાના, જબરદસ્તીથી પણ લઈ લેવાના છે. ભેળું કરીને જેને આપવું છે એ બાળકોના સંસ્કાર સામુ કોક દીક નજર કરીને જોઈએ એ બાળક કેની ભેરું બેસે ઉઠે છે. એ બાળકનો સંગ કોનો છે? મારી દીકરી એનો સંગ કેનો છે? એની બેનપણીઓ કોણ છે? મારો દીકરો એના ભેરું બંધ કોણ છે? એને કોક દીક તો જોવા, તપાસ કરવા એટલો ટાઈમ તો કાઢો મિત્રો. ડોબા તો દોવાતા જ રહેશે, શેરડીયું ખાતા રહેશે, ડાયાબિટીસ દેતા રહેશે. એમાં એ તો હાલ્યું જ જવાનું છે. જિંદગીની અમૂલ્ય પલો છે. એ પલોમાં અક્ષર જરાક ફરી જાય તો પલ લપ થઈ જાય. પણ પલ જો પકવવી હોય તો હરિગુરુ સંતોનો આશ્રય લઈ અને એની ઈચ્છામાં, એના વચનોમાં, એને પગલે, એને આચરણે જીવન જીવવા જેવું છે. અનુભવ એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે કે માંડ માંડ મળ્યો છે કોણ? મનુષ્ય જન્મ. માંડ માંડ મળ્યો મનુષ્ય જન્મ. પછી માતા પિતા એ સંસ્કાર આપણા સાચવી રાખ્યા. મારા દીકરાને, મારા દીકરીને, મારા દીકરાને કોઈ એવું કુસંગ કે એવું કોઈ આવરણ આભળે નહીં. સંસ્કારોને સાચવી રાખ્યા. માંડ મળ્યો છે, વળી પાછા સંસ્કારો મળ્યા છે. વળી સંતો સુધી લઈ ગયા. વળી સંતોએ દયા કરી અને એવા કોઈ માલમી ભેદુ સદગુરુ મળ્યા. વળી એને દયા કરી, એને વિશ્વાસનો એક મંત્ર આપ્યો, એક આચરણની ભૂમિકા પર સમરણની ઘડીઓ આપી. આવી હદ સુધી જો આપણને જીવાડ્યા જગાડ્યા હોય તો ડોબા તો ડોવાતા રહેશે મિત્રો. ગધેડા ભૂગતા રહેશે મિત્રો. એ બધું તો થતું રહેશે. ડબલા તો ઠલવાતા રહેશે ને પીવાતા રહેશે. એ બધું તો થતું રહેશે. પણ માંડ માંડ અજવાળું મળ્યું છે. અજવાળે ખોવાઈ ગયેલું કઈ ગોતી લેવા જવું છે. અને આ અજવાળે નહીં મળે તો પછી બીજે કોઈ અજવાળે આશા કેમ રાખીએ? અંતરને અજવાળે ન મળે તો બીજાને અજવાળે ક્યાંથી મળે? અંતરને અજવાળે ન મળે તો બીજાને અજવાળે ક્યાંથી મળે? આજ સરસ મજાનો ભગવાને યોગ આપ્યો. આજે ધનતેરસ હોય કે 14 હોય, પછી જે હોય તે, પણ આજની રાત આપણને આ શમશાનના ઘાટ ઉપર, સુમસામ ઘાટ ઉપર સમાધિની એક ચેતના પ્રગટાવવા માટેનો એક અવસર મળ્યો. તાપીમાને કિનારે, તાપીમાની અંદર પણ એક જ્યોત જાગે છે. એ જ્યોતનું દર્શન ભાગ્યશાળી થાય, પણ વહેલા ઉઠે તો વહેલા ઉઠે. સૂર્યનારાયણ ભગવાન ઉદય થાય પેલા ઉઠી જાય ને તાપીમાની સામે તાપીમાનું સ્મરણ કરતા બેસે અને એ જ્યોતનું અંજવાળું કળાય, દેખાય, સમજાય, અનુભવાય. એવું આ સરસ મજાનું તીર્થ છે. ગરવો ગિરનાર છે એમ ગરવી આ ગુજરાત છે. ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આ ગુજરાત ગરવી છે. બધા આપણે ક્યાંય ક્યાંથી આવ્યા તો જો ગુજરાતે, આ ગરવી ગુજરાતે આપણને બધાને દૂધમાં સાકર મળે એમ સાચવી લીધા, એમ માનવું જોઈએ. આપણે એને કઈ શીખવાડવા આવ્યા, આપણે ભૂલી ગયા યાદ કરાવવા આવ્યા, એવો અહંકાર ન કરવો. પણ જેમ હતું તેમ એના બાપ દાદાની પેઢીઓ અહીંયા હતી, પણ એ સંસ્કાર એનામાં એવા હતા કે બીજાઓને સાચવી લે, ગમે આવ્યા એને સાચવી લે, પછી પોતે હટી જાય, તમને આનંદ કરવા દે. એ કેવી કળા કહેવાય. ગરવી ગુજરાત. આ ગુજરાત ગરવી છે. ગિરનાર ગરવો છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર છે, જુનાગઢ. એ ગિરનારમાં તમે ગમે એવા કર્મો કરીને દોડા જાઓ તો ગિરનાર તમને સાચવી લે, તમને જાહેર ન કરે, તમને ખુલ્લા ન પાડે, સાચવી લે. એવું ઓઢણું ઓઢાડી દે કે દુનિયાને બોલાવી દે, તમને કઈક નવા બનાવી દે. એવું ગરવો ગિરનાર છે, સાચવી જાય.
ગરવી ગુજરાત છે એ પણ સાચવી લે. અને એવો ગર્વો ગણપતિ છે, એવો જ ગર્વો ગણપતિ, 33 કરોડ દેવતાઓનો આગેવાન ગર્વો ગણપતિ છે. ગણપતિ તમને રીધિ સિદ્ધિ આપો. ગરવી ગુજરાત એ તમને સમૃદ્ધિના શિખરો સુધી સંતુષ્ટતા આપો. કર્ણ જેવા મહાન એક પવિત્ર આત્મા, એને અગ્નિ સંસ્કારની જો અહીંની ભૂખ લાગી હોય કે મને અગ્નિ સંસ્કાર આ પવિત્ર ભૂમિમાં મળે, કુંવારી ધરતી પર મળે, એવા ભગવાન સૂર્યનારાયણના જ્યાં બેસણા, જ્યાં સૂર્યનારાયણ પ્રભુના તપ છે, એવા આ તાપીમાં સૂર્યનારાયણ પ્રભુના દીકરી છે ભગવાનના પટરાણી. અશ્વિની બની, ઘોડી બનીને અહીં ઉતરી આવ્યા હતા અને ભગવાન સૂર્યનારાયણ પ્રભુ અશ્વ બનીને પધાર્યા હતા. ઈ આ ભૂમિ છે, એના અશ્વની કુમારો છે. આ દિવ્ય ભૂમિમાં આપણને રોજી રડવાના બહાને પણ આવવાનું મળ્યું, એ આપણા ઊંચા ભાગ છે. સૌરાષ્ટ્રમાં જન્મવાનું મળ્યું એ તો વળી એનાથી ઊંચા ભાગ છે. અને સંતોનો સંગ મળ્યો એ તો પછી પરિપૂર્ણ ભાગની કથા છે. તો ભગવાનની જ્યોત છે. અત્યાર સુધી સુંદરકાંડના પાઠ અમારી જાનકીદાસ બાપુ અને બધા સંતો પાઠ કરતા હતા. સુંદરકાંડના પાઠ થયા, ચાલીસા થઈ. અને હવે જો તમે થોડીક શાંતિ રાખો તો આ બધું જે કઈ સાંભળવામાં આવ્યું, સમજવામાં આવ્યું, જે કઈ સમજાણું હોય એ બધું ઉડી ન જાય. એટલે એની ઉપર થોડો થોડો પ્રસાદ મૂકી દો, એટલે વજન મૂકી દો, એટલે હાંભળું આપણો ફેલ ન જાય. જો થોડી શાંતિ અને થોડી ધીરજથી ના 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 જંગલના જીવાત મોટા બેડા થાય. તે છેલ્લી રાત્રિએ આપ સૌ પધાર્યા. ભગવાનની જ્યોત જાગી છે. રણુજા ધામ આપણી સોસાયટીનું, એટલે આપણા ગામનું નામ રણુજા ધામ. સોસાયટી એટલે ગામ. આપણા ગામનું નામ જ રણુજા ધામ છે. રણુજા ધામ. તો રણુજા ધામમાં આપણા ભાગ્ય સારા કે ભગવાન જ્યોતિ રૂપે આજે આપણને બહાર આવા જ પ્રકાશ થાય છે. બહાર જુઓ ફટાકિયા, એમ આ પ્રકાશના દર્શન કરતા કરતા આપણે ધડાકા નથી કરવા, પણ ધીરજ રાખી અને આરાધ કરવો છે. આરાધ. આ રણુકાર તો થાય છે, જો ધાર ધાર ધાર, જો, પણ ધડાકા આપણે નથી કરવા. આપણે અંતરની આર્તનાદની ભાષા આરાધ કરવો છે. એટલે આપણે બધા મળ્યા છીએ. જે ભાઈઓ બહેનો આ પ્રાર્થના હોલમાં પધાર્યા છે એ કોઈ પ્રસાદ લીધા વિના ન જાય એવી અમારી એક અંતરની તમારા સૌ તરફ ભાવના છે. પ્રસાદ નકળંગનો છે, રામદેવજીનો છે. પૃથ્વી માતા અનાજ પકવીને આપે છે અને આપણી મહિલા મંડળની બહેનોએ એ સાફસૂફ કરી અને પ્રસાદનું રૂપ આપ્યું છે. ઠાકરનો પ્રસાદ છે, ઠાકરને ધર્યો છે અને ઠાકરને પાછો પહોંચાડવાનો છે. તો ભગવાનની જ્યોત જાગી છે. દર્શન હમણાં બધાને મળશે, પરંતુ એની પહેલા આવતીકાલે નવું વર્ષ છે. આજે બહુ તમને ઉજાગરો નહીં કરાવું, ઉજાગરો બહુ નહીં કરાવું, પણ આ ફટાકડા ફૂટે છે એમ આપણે અંદરથી ફૂટવું તો પડશે ને. અંદરથી અહંકારમાં ધડાકો કરવો પડશે. ફૂટી જઈશું. અહંકાર જો ફૂટશે તો આધીનતા આવશે. અંદર મોહ તૂટી જશે તો નમ્રતા આવશે. અંદર
હું પણ તૂટી જશે તો નિર્મળતા આવશે. આ બધા ધડાકા આજ કરી નાખવા જોઈએ. આવતા વર્ષ, આવતીકાલના શરૂ થતા નવા વર્ષમાં આપણે બધા હળી મળીને રહીએ, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને રહીએ, આપણી પ્રજાને સારા સંસ્કાર મળે, આપણા બાળકોમાં કોઈ કુવિચાર કુસંગ ના આવે, એવી રીતે આપણે રહીએ નવા વર્ષમાં. આ વર્ષના ધડાકા કરી નાખીએ, અહંકારને ફોડી નાખીએ, અભિમાનને ફોડી નાખીએ, મોહને, હુંપણાને, આ બધાના ધડાકા કરી નાખીએ ને. આ દારૂગોળો ફોડવામાં આવે છે એટલે આ બધી જીવાત છે, જીવાત, ઝીણી ઝીણી પાણીમાં જીવાત છે, હવામાં જીવાત છે. એ બધી જીવાત આ દારૂગોળાના હિસાબથી મરી જશે અને આપણને ચોખ્ખી હવા મળશે એમ સમજીને આ ફટાકડા ફોડીએ છીએ. રાવણને મારી નાખ્યો એટલે અહંકારને મારી નાખ્યો એટલે રામનું રાજ છે, એમાં આપણે બધા આનંદ કરશું એમ સમજીને આપણે ફટાકડા ફોડીએ છીએ. તો જ્યોતના દર્શન થાય એ પહેલા હું એવી ભાવના કરું છું કે બહુ મોટી સંખ્યા નથી છતાં ભગવાનની જ્યોતને, પૃથ્વી માતાને, બાળ સ્વરૂપને બધા બહેનો ધીરેથી એક આંટો મારી લે. અમે બધા ભાઈઓ જેમ બેઠા છે એમ જ બેઠા રહેજો. બહેનોને જ આ કામ સોંપવામાં આવ્યું છે. બહેનો અહીંયાથી શરૂ થાય ઓલા ખૂણેથી ધીમે ધીમે આમ એક આંટો મારીને કોઈને નડ્યા વગર અહીંથી પાછા નીકળી જાજો. કયું છે તમારો સુર? બે કાળી છે, ચાર કાળી? ખેલે ખેલે દડોલિયાના દાવરે રમે છે રામદેવ. ખેલે ખેલે દડોલિયાના દાવરે રમે છે રામદેવ. એના બેડા વિરામદેવ ભાઈ રે રમે છે રામદેવજી. સાક્ષી વિરામદેવ ભાઈ રે રમે છે રામદેવજી.
ની રમતમાં ગયા ગુરુ ને દ્વાર મર્યાદાની લીલા બતાવતા એ કર્યો રાવણ કૂળનો એ અંદર કર્યો રાવણ કૂળનો ઉધાર રે રમે છે રામદેવજી સાક્ષી વીરમદેવ ભાઈ રે રમે છે રામદેવજી અંદર ખેલે દડોલિયા ના સાવરે રમે છે રામદેવ